નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે જઈ રહ્યા છે કે જેમને લગ્નના ઘણા સમય પછી સંતાનની પ્રાપ્તિ થાય છે. હવે આજે આ સમસ્યા આમ જોવા જઈએ તો આપણા સમાજની અંદર દિવસે ને દિવસે વધતી જ જાય છે અને એનો કોઈ ઉકેલ પણ જલ્દી મળી નથી રહ્યો. પણ આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છે કે જેમને જે પ્રોબ્લેમ હતો એમનો ઉકેલ મળી ગયો છે અને તમે અત્યારે જોઈ શકો છો કે એમના ખોળામાં અત્યારે બાળક પણ છે. તો આ પ્રશ્નનો ઉકેલ એમને કેવી રીતને મળ્યો તે આપણે એમના શબ્દોથી આપણે સમજશું અને જાણીએ. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. તો તમારું નામ બોલો. ગામિત પિનલભાઈ બટુકભાઈ. અને તમારું નામ? ગામિત યોગિતાબેન પિનલભાઈ. અને ગામ કયું આપણું? ગામ ઝરણપાડા. ઝરણપાડા. એટલે તાલુકો કયો? ઉચ્છલ, જિલ્લો તાપી. તાલુકો ઉચ્છલ, જિલ્લો તાપી. તાપી. ઓકે, એટલે આ સોનગઢનો વિસ્તાર કહેવાય, બરાબર ને? અચ્છા, ઉચ્છલમાં. ઓકે, તો સોનગઢથી ઉચ્છલના એરિયા જે છે એ એરિયામાં આ દંપતીનો આપણે ઇન્ટરવ્યુ અત્યારે લઈ રહ્યા છે. તો સૌપ્રથમ મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ પછી આ બાળકનો જન્મ થાય છે તમારે ત્યાં? 5 વર્ષ પછી. લગ્નના 5 વર્ષ પછી. ઓકે, હવે સામાન્ય કોઈ પણ દંપતી હોય લગ્નના 2 વર્ષ થાય એટલે સંતાન પ્રાપ્તિ ઓલરેડી થઈ જતી હોય. તો મને એ જણાવો કે 2 વર્ષ દરમિયાન તમારે ત્યાં સંતાન નહોતું આવ્યું તો તમે ત્યાર પછી તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી કે હવે બાળક જોઈએ છે તો કંઈ ને કંઈ તો સારવાર કરાવવી પડશે. તો મને થોડીક એ માહિતી આપો કે ક્યાં ક્યાં સારવાર કરાવી તમે? ડાંગ જિલ્લા બાજુ જતા હતા ત્યાં જાડીની દવા કરાવેલી. ડાંગ જિલ્લામાં આયુર્વેદિકની દવા કરાવી. હા, એ કેટલા સમય સુધી? 6 મહિના ઉપર થઈ ગયેલું. 6 મહિના. 6 મહિના. તો ત્યાં મતલબ શું થયું પછી? એટલે રિઝલ્ટ આમ તય ન મળ્યું અમને રિઝલ્ટ. ઓકે. આયુર્વેદિક દવા મેં લીધી છતાં પણ રિઝલ્ટ ન મળ્યું. પછી અમે અહીંયા વ્યારા સામર્થ હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં અમે ગયા ત્યારે મેડમે કીધું કે સ્ત્રી બીજ બનતું નથી. બનતું છે પણ નાનું એમ ઓછું છે. નાનું છે એવું કહેતા હતા અમને. ને બીજું તો એ લોકો એવું કીધું કે માસિક રેગ્યુલર નથી તો સૌપ્રથમ તો પહેલા તમને કોર્સ પૂરો કરવો પડશે 6 મહિનાનો. એટલે માસિક રેગ્યુલર કરવું પડશે એવું કીધું હતું અમને. એટલે માસિક ધર્મનો પ્રોબ્લેમ હતો અને સાથે સાથે સ્ત્રી બીજની સમસ્યા છે એવું ત્યાં આગળ તમને જણાવવામાં આવ્યું. તેમના હિસાબે ટ્રીટમેન્ટ પણ તમને આપી હશે. તો કેટલા મહિના સુધી તમે ટ્રીટમેન્ટ કરી? 3 મહિના. 3 મહિના સુધી. તો એનું પરિણામ શું આવ્યું? કઈ નહીં, રિઝલ્ટ કઈ નહીં. પછી તમે બંધ કરી દીધું 3 મહિના પછી ટ્રીટમેન્ટ? પછી બંધ કરી. પછી ત્યાર પછી કોઈ જગ્યાએ? પછી નથી ગયા. પછી અમે જ્યાં ચર્ચમાં જતા હતા. અચ્છા. ત્યાં પ્રાર્થના કરાવવા જતા હતા. ત્યાંથી પછી મારી મામી સાધનાબેન એમની જોડે મુલાકાત કરી કે એ લોકોએ કીધું. અચ્છા, તમારો રિલેટિવ જે મામી થાય તમારા? અમારી મામી થાય. એ લોકોએ કીધું કે તો અમે દવા વાપરો ને ચરવાનું. હા, એ દવા અમે વાપરી 3 મહિના સુધી. 3 મહિના સુધી વાપરી પછી પ્રેગ્નેન્ટ રહી ગઈ અમારી વાઈફ. એ અમને ખબર બી નહીં પડી કે પ્રેગ્નેન્ટ છે કે શું છે. પછી સોનોગ્રાફી કરાવી ત્યારે ખબર પડી. જ્યારે સોનોગ્રાફી કેટલા મહિને આ પ્રેગ્નન્સી રહી ગઈ? મતલબ અમે તો દવા ચાલુ કરેલી તેના 2 ડબ્બા પૂરા થયેલા અને માસિક અટકી ગયેલું. એટલે અમને એવું કે પહેલા બે એવું થતું હતું એટલે એવું જ થતું એવું જ હશે એવું એમ. બરાબર. માસિક ધર્મનો જે પ્રોબ્લેમ હતો તમને એવું લાગતું હતું કે પ્રોબ્લેમ હજુ બી ચાલુ જ છે? માસિક છે તો વર્ષમાં 1 વાર બી આવે, 2 વાર બી આવે એવું જ. આખા વર્ષમાં 1 કે 2 જ વખત આવતું? જે આમ મંથલી પીરિયડ્સ આવતા હોય એવું નહીં? એવું નહીં. બરાબર. જ્યારે જે એટલે તમે આ વખતે પણ એવું જ સમજ્યા કે પ્રેગ્નન્સી રહી ગઈ તમને ખબર જ નહીં? તમને એમ કે આ પણ આ પ્રોબ્લેમ છે એટલે માસિક આવ્યું જ નથી એમ, બરાબર ને? ઓકે. તો પછી ટેસ્ટ 4 મહિના થઈ ગયા પછી અમે દવાખાને જતા હતા. હા. તો ડૉક્ટર લોકો એમ કે બીજી તકલીફ કાઢી દે, એસિડિટી વધી ગયેલી છે નામ તેમ એવું બધું જવા દે. પછી અમે ચાલો ને એકવાર સોનોગ્રાફી કરાવી જોઈએ એવી રીતે સોનોગ્રાફી કરાવી તો ડૉક્ટરે અમને અચાનક જ કહી દીધું કે 2 મહિના ને 2 અઠવાડિયા થયેલા છે એમ. ત્યારે ખબર પડી અમને. અચ્છા, એટલે 4 મહિના પછી તમે જ્યારે ટેસ્ટ કરાવ્યો, બરાબર ને, અને સોનોગ્રાફી કરી ત્યારે ડાયરેક્ટ ખબર પડી ગઈ કે 2 મહિના ઓલરેડી થઈ ગયા છે. ત્યારે ખબર પડી. બાકી જે મતલબ ક્લિનિકમાં ગયા હશે, સામાન્ય દવાખાનામાં ગયા હશે, ત્યાં તો એસિડિટીનો પ્રોબ્લેમ છે, આ કંઈ અલગ અલગ પ્રોબ્લેમની વાતો કરતા હતા. આ પણ અજબ ગજબ કહેવાય કે રિઝલ્ટ મળી ગયું છે પણ ખબર નથી પડી અને 2 મહિના થઈ ગયા પછી તમને ખબર પડી કે યસ આ રિઝલ્ટ મળી ગયું છે. સોનોગ્રાફીના કારણે તમને એ રિઝલ્ટ જોવા મળ્યું.
તો ત્યાર પછી ડિલિવરી થઈ, અત્યારે તો બાળક કેટલા મહિનાનું થઈ ગયું? 1 વર્ષ ને 2 મહિના પૂરા થવા આવ્યા. 1 વર્ષ અને 2 મહિના પૂરા થવા આવ્યા. તો શું નામ રાખ્યું આમ નામ? ગ્લોરી. શું? ગ્લોરી. ગ્લોરી. અરે વાહ, બહુ જોરદાર નામ તો છે. તો અત્યારે મતલબ 1 વર્ષ થઈ ગયું, પણ મારે એ જાણવું છે કે જ્યારે ડિલિવરીનો ટાઈમ હોય ત્યારે મોટાભાગે દરેક દંપતીને એક ટેન્શન હોય કે હવે મતલબ નોર્મલ ડિલિવરી તો થતી જ નથી, સીઝર જ કરાવવું પડે નોર્મલી હા આજના સમયના હિસાબે. તો મારે એ પ્રશ્ન છે કે નોર્મલ ડિલિવરી હતી કે કેવું? નોર્મલ ડિલિવરી. નોર્મલ હા ડિલિવરી. નોર્મલ. અને બાળકનું વજન કેટલું હતું તે ટાઈમે? 2.5 કિલો. 2.5 કિલો. એટલે એ પણ વજન પણ નોર્મલ કહેવાય, બરાબર ને? તો ખરેખર દરેક દર્શક મિત્રો જે આ વિડીયો જોતા હશો તો તમારા આસપાસમાં પણ એવા ઘણા દંપતીઓ હશે કે જે લોકોને આવી બધી સમસ્યાઓ હોય છે અને ઘણી વખત એમને ખબર નથી હોતી કે ક્યાં ટ્રીટમેન્ટ કરાવી, અને એના કારણે અનેક હજારો કે લાખો રૂપિયાનો ખર્ચો થઈ જતો હોય અને પરિણામ મળતું નથી. તો આ વિડીયો તમે વધારેમાં વધારે લોકો સુધી શેર કરો કે જેથી એમને પણ ફાયદો થાય, એમની સમસ્યાનું સમાધાન મળે અને એમના દ્વારા તમને પણ આશીર્વાદ મળે. તો મારે તમારી પાસેથી એ જાણવું છે કે આટલા મતલબ જો નેટસફની પ્રોડક્ટ ચાલુ કરી અને મતલબ 2-2.5 મહિનામાં તમને રિઝલ્ટ મળી ગયું, બરાબર? તો એ પહેલાં જે તમે ટ્રીટમેન્ટ કર્યો એનો કેટલો ખર્ચો થયો હશે અંદાજે? 40-45 હજારનો ખર્ચો કરી નાખેલો હતો. અને એની સામે નેટસફ કંપનીની કેટલા રૂપિયાનો ખર્ચો કર્યો એ પ્રોડક્ટ પાછળ તમે? 14,000નો ખર્ચો કર્યો. 14,000નો? 4 મહિનાની દવા લીધી અમે. પણ 2.5 મહિનામાં જ રિઝલ્ટ મળી ગયું. બરાબર. તો મતલબ 14,000ના ખર્ચામાં તમને જો આ રિઝલ્ટ મળી ગયું હોય તો ઘણું સારું કહેવાય, કારણ કે 45,000નો ઓલરેડી ખર્ચો કરી નાખેલો કેમ કે હતો. પ્રોબ્લેમ એવો હતો એના લીધે અમે દવા વધારે લીધેલી એમ. બરાબર. પણ જે સરે તો અમને એવું કીધેલું કે તમે મિનિમમ છે ને 7-8 મહિના સુધી રેગ્યુલર વાપરો ને તો 100%, 101% રિઝલ્ટ મળે એવું કીધેલું. જ્યારે શરૂઆત કરી ત્યારે એકદમ વિશ્વાસ તમને હતો ખરો કે? ના વિશ્વાસ હતો અમને. ઓકે. મામી પહેલા બેવું કામ કરતા હતા અચ્છા, એટલે મામી પણ વધારે વિશ્વાસ હતો કે આ વસ્તુ સારી આપતા હોય, બરાબર છે. અને એના કારણે તમે આ વાપરવાની ચાલુ કરી અને રિઝલ્ટ મળી ગયું. તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશ આપવો છે આ પ્રોડક્ટ વિશે? જે દંપતીને ખરેખર આવો પ્રોબ્લેમ છે એ લોકોએ બીજી ટ્રીટમેન્ટ કરતા કરે વધારાનો પૈસો ખર્ચે તેના કરતાં આ એકવાર વાપરવું જોઈએ. ઓકે. એ પ્રોડક્ટ છે ખરી તમારી પાસે? ખાલી બોક્સ કે ડબ્બા? ઘરમાં લગ્ન પ્રસંગ હતા એટલે બધે સાફ સફાઈ કરતા. ઓકે, તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.